મિત્ર અમરદત્તની મનોવ્યથાને મિટાવવા કાજેની મર્દાનગીથી થનગનતા મિત્રાનંદે જ્યારે પાટલીપુત્રનો ત્યાગ કર્યો ત્યારે એની આંખ સામે સોપારક નામનું બંદર એક સ્વપ્નની જેમ પ્રતિભાસિત થઈ રહ્યું, તેમજ એના કાનમાં વિદાય વેળાએ અમરદત્તે કહેલા શબ્દો ગૂંજી રહ્યા હતા. ત્યારે કોલ માંગતા અમરદત્તે કહ્યું હતું કે, મિત્રાનંદ, તને આમ એટલો અટૂળો મુકવતા મારો જીવ ચાલતો નથી. પણ શું થાય, કટોકટી જેવી ખડી થઈ ગઈ છે કે વિયોગ સ્થાને વધાવી પડે છે. પણ છેલ્લે છેલ્લે એટલું વચન માંગી લઉં છું, 2 મહિનાની અંદર તું પુનઃ પાટલીપુત્ર આવી જ જજે. જો 2 મહિનાની ઉપર એક પણ ઘડી પણ મોડી આવીશ તો નક્કી જાણજે કે ભડભડતી ચિત્તામાં પડીને આ અમરદત્ત મૃત્યુ પામી ચૂક્યો હશે. અમરદત્તે વિદાય વખતે કહેલા આ શબ્દો મિત્રાનંદ ભૂલવા માંગે તોય ભૂલી શકે એમ ન હતો. એથી પોતાનો પ્રવાસ ઝડપી બનાવ્યા વિના એને ચાલે એમ જ ન હતું. કોંકણ દેશ તરફ જતા રસ્તામાં જોવાલાયક અનેક સ્થળો અને ગામનગરો આવતા હતા, પણ એને જોવાનો અત્યારે સમય ન હોવાથી સામાન્ય રીતે મહિના પછી જ્યાં પહોંચી શકાય એ કોંકણ દેશમાં મિત્રાનંદ 15 દિવસમાં જ પહોંચી ગયો. સોપારક પ્રસિદ્ધ બંદર હતું, એથી કોંકણ દેશમાં પહોંચ્યા બાદ સોપારકને શોધી કાઢતા મિત્રાનંદને બહુ મુશ્કેલી ન પડી. રસ્તામાં વિઘ્નો અને આપત્તિઓ ઠીક આવી, પણ મિત્ર કાજે એ બધું જ વેઠી લેતા મિત્રાનંદે એક જાતનો આનંદ અનુભવ્યો. એ વખતે એને એવો વિચાર આવતો કે અમરદત્તે એની ખાતર જ કેટલું બધું વેઠ્યું છે. કમોતે મરવાની આગાહી એના માટેની હતી. અમરદત્તને તો ઉજ્જૈનીમાં કોઈ ભય પણ ન હતો. આમ છતાં એની ખાતર એશ આરામનું જીવન છોડી દઈને વનવગડાની વાટે એની સાથે આવનાર અમરદત્ત માટે આજે જે દુઃખો વેઠે છે એ તો કોઈ જ હિસાબમાં ન ગણાય, એટલા બધા ગૌણ છે. આ જાતના વિચારો આવતા જ કમોતે મરવાની આગાહી જે સાવજ ભૂલાઈ ગઈ એ એકાએક તાજી થઈ જતા એકવાર તો મિત્રાનંદના શરીરમાં ધ્રુજારી ફરી વળી. એની ઠીક પ્રસન્નતા એ ગોઝારી આગાહીની યાદ આવતા જ વેરવિખેર થઈ ગઈ. પણ સોપારકમાં પ્રવેશતા જ અને પોતાના કર્તવ્યનું ભાન થતાં જ મિત્રાનંદ પુનઃ પ્રસન્ન બની ઉઠ્યો અને ઝડપભેર પોતાનું કાર્ય પતાવવા એ કામે વળગી ગયો. સુંદર વસ્ત્રોમાં સજ્જ બનીને મિત્રાનંદ સૌ પ્રથમ તો સૂત્રધાર સુરદેવના ઘરે પહોંચ્યો. મિત્રાનંદનો પહેરવેશ અને એના હાથમાં રહેલું ભેટણું જોઈને શિલ્પકાર સુરદેવને થયું કે આ કોઈ શ્રીમંત શ્રેષ્ઠી પુત્ર છે. એથી શિલ્પીએ પણ એનો સુંદર સત્કાર કર્યો. મિત્રાનંદ સીધી રીતે જ વાત જાણવા માંગતો ન હતો. ચાતુરીથી વાત જાણી લેવાની એની યોજના હતી. એ યોજના મુજબ એણે વાતચીત શરૂ કરી. સૂત્રધાર સુરદેવ, તમારી નામના કામના બહુ સાંભળી છે. હું એક મંદિરનું નિર્માણ કરાવવાની ભાવના રાખું છું. એથી જ દૂરથી હું અહીં આવું છું. મારે એક 2 નમૂન મંદિરનું નિર્માણ કરવું છે. એ માટે જ પાટલીપુત્રથી છેક સોપારક સુધીનો મેં પ્રવાસ ખેડ્યો છે. તમારી પાસે એવા કોઈ મંદિરની પ્રતિકૃતિ છે કે જેના દર્શન મેળવીને સૌ કોઈ ખુશ થઈ જાય? પાટલીપુત્રનું નામ આવતા જ સૂરદેવ ખુશ થઈ ગયો. એને એવો વિશ્વાસ હતો કે પાટલીપુત્રથી આવનાર આ અતિથિએ મેં બનાવેલું મંદિર જોયું ન હોય એ બને જ નહીં. સાચે સાચ એ મંદિર એવું અદ્ભુત હતું કે પાટલીપુત્ર આવનારો કોઈ પણ પ્રવાસી ભાગ્યે જ એના દર્શનથી વંચિત રહેતો. સૂરદેવે કંઈક ગૌરવ સાથે પૂછ્યું, શું પાટલીપુત્રથી જ તમે આવો છો અને શ્રેષ્ઠી રત્નસારે બંધાવેલા જીન મંદિરના દર્શન તમે નથી કર્યા? પાટલીપુત્રના એ મંદિરના દર્શન કર્યા છે. એથી જ તો એના શિલ્પકારની શોધમાં મેં આ રીતે ગામોગામનો પ્રવાસ આરંભ્યો છે. અદ્ભુત એ મંદિર છે. એના શિલ્પકારનો મને ભેટો થઈ જાય તો મારો બેડો પાર. મારે એવું જ મંદિર બંધાવવું છે. સૂત્રધારની છાતી ગજગજ ફૂલાઈ ગઈ અને તે બોલ્યો, એ મંદિરનું નિર્માણ મેં જ કર્યું છે. એ કાર્ય પૂર્ણ થયાને હજી વર્ષ પણ પૂરું થયું નથી. શેઠ રત્નસારે પાણીની જેમ પૈસો વહાવ્યો છે. પછી તો એ મંદિરમાં અદ્ભુતતા આવે જ ને. પાટલીપુત્રના એ મંદિરનું નિર્માણ તમે જ કર્યું છે? તો મારો આંટો સફળ. ખરેખર મારી આંખ તમારા દર્શને ધન્ય બની ગઈ.
રત્નસાર શેઠ ઉદાર હશે, એમાં ના નહીં, પણ એ મંદિરની અદ્ભુતતાનો ખરેખરો યશ તો તમારી શિલ્પકળાને જ આભારી છે. પૈસો કંઈ શિલ્પકળાને પેદા કરી શકતો નથી. શિલ્પકળા તો એક સિદ્ધિ છે. કાળજામાં કંડારાયેલી એ સિદ્ધિને પથ્થર પર અંકિત કરાવવા પૈસો નિમિત્ત બની જાય છે. પણ આ સિદ્ધિની પ્રાપ્તિ તો સાધનાથી જ થાય. આવા સાધક તરીકે તમને મારા સત્સત પ્રણામ. સૂરદેવના ચરણને છબીને પોતાને કૃતાર્થ માનતો મિત્રાનંદ ઊભો થયો. શિલ્પકારે કહ્યું, હું તો નિમિત્ત માત્ર છું. એ મંદિર નિર્માણનું સંપૂર્ણ શ્રેય તો શેઠ રત્નસારના સિરે જ છે. બોલો, એ મંદિર તમને ગમ્યું ખરું? ગમ્યું શું? એ મંદિર તો મારા મનમાં જ વસી ગયું છે. સી બાંધણી, શું શિલ્પાંકન, કેવી કોરણી અને કેવી ઉભણી. એમાંય પૂતળીઓમાં તો જાણે પ્રાણ પૂરવા સિવાય કંઈ જ બાકી નથી રાખ્યું. હા, પણ એક વાત પૂછું? એક શા માટે? જેટલી વાત પૂછવી હોય એટલી પૂછી નાખો ને. તમારા જેવા શિલ્પ વિદ્યાનો રસિક શ્રોતા મને પાછો ક્યારે મળવાનો હતો? તકનો લાભ ઝડપીને મિત્રાનંદ હવે મૂળ મુદ્દા પર આવ્યો અને તેણે પૂછ્યું, આમ તો પૂરા મંદિરમાં શિલ્પ વિદ્યા સાકાર થઈ છે, પણ એમાંય મંદિરમાં પરિસરમાં જે પૂતળીઓનું રેખાંકન થયું છે એ તો અજોડ છે. એ રેખાંકન શું એક કલ્પના સૃષ્ટિ જ છે કે પછી કોઈ વાસ્તવિકતાનો એ શિલ્પાવતાર છે? મારે મનમાં તો કલ્પના સૃષ્ટિ હોય કે વાસ્તવિકતા હોય એથી કશો જ ફરક નથી પડતો. બંને પૂરા દિલથી ચાહવા જેવી ચીજો છે. છતાં જે પ્રશ્ન જાગ્યો એ રજૂ કરી રહ્યો છું. મિત્રાનંદે પ્રશ્ન એવી કુશળતાથી અને શિલ્પીનો પ્રેમ સંપાદન કર્યા પછી પૂછ્યો હતો કે સૂરદેવને કંઈ જ છુપાવવાનું મન ન થાય. અને તેણે કહ્યું, મિત્રાનંદ, એ પુતળીમાં મેં કલ્પનાને વિહાર કરાવ્યો નથી, પણ એક વાસ્તવિકતાને જ શિલ્પાવત રીત કરી છે. અવંતીપુરીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. અવંતીપુરી. આ શબ્દોચ્ચાર થતાની સાથે જ મિત્રાનંદની સમક્ષ માલવ દેશ, ઉજ્જૈની નગરી, સાગર શેઠ આદિ કેટલું સાંભળી આવ્યું. પણ એ સ્મરણ સૃષ્ટિને નજર આગળથી દૂર કરી દઈને એણે તરત જ કહ્યું, અવંતીપુરી જ નહીં, ત્યાંના રાજવી મહાસેનનું નામ પણ ઠીક વાર સાંભળ્યું છે. બસ, આ મહાસેન રાજાની કુમારી રત્નમંજરીનું જ પ્રતિબિંબ મેં પુતળીમાં ઉતાર્યું છે. લોકો તો કહે છે કે રત્નમંજરી અને એ પુતળીમાં કોઈ જ તફાવત નથી, સિવાય પ્રાણ પ્રતિષ્ઠા. પુતળી નિષ્પ્રાણ છે, જ્યારે રત્નમંજરી સપ્રાણ છે. આ બધી વાતચીતમાં બે ઘડી ક્યાં પૂરી થઈ ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો. મિત્રાનંદનું કાર્ય હવે તો પૂર્ણ થઈ ગયું હતું. એણે વાતને સમેટતા તરત જ કહ્યું, એ મંદિર તો મને ખૂબ જ પસંદ પડ્યું છે. બરાબર એવું જ મંદિર હું નિર્માણ કરાવવા માંગુ છું. સ્થળ કાળનો નિર્ણય થવાનો હજી બાકી છે. બાકી મુખ્ય સૂત્રધાર તરીકેનો કળશ તમારા શિરે ઢોળીને હું વિદાય થાઉં છું. બધું નક્કી થયા બાદ હું તમને તેડવા આવીશ. તમારા પરિચયથી આજે મેં પ્રસન્નતા અનુભવી છે, એ વર્ણવી શકાય એવી નથી. શિલ્પકાર અને મિત્રાનંદ છૂટા પડ્યા. મિત્રાનંદના આનંદનો પાર ન હતો. ધાર્યા કરતાં ખૂબ જ વહેલા શિલ્પાંકિત સુંદરીના નામઠામ મળી ગયા. એથી હવે અવંતીપુરી તરફ જવાની તૈયારી કરવાની હતી. આ કાર્ય 1-2 દિવસમાં પતાવીને મિત્રાનંદે અવંતી તરફ પ્રયાણ આદર્યું. સોપારક એક પ્રસિદ્ધ બંદર હતું. એના સાગર તટે ધમધોકાર વેપાર વણજ ચાલતા હતા. તેમજ દેશ પરદેશના વહાણોની અવર જવર ત્યાં દિન રાત ચાલુ જ રહેતી. આવતી વખતે મિત્રાનંદ માટે આ બધું જોવાનું શક્ય બન્યું નહોતું, કેમ કે શિલ્પાંકિત સુંદરીના નામઠામ મેળવવાની ચિંતાથી એનું ચિત્ત આકુળ વ્યાકુળ હતું. પણ હવે પાછા ફરતી વખતે તો આવી કોઈ જ ચિંતા નહોતી. એથી એ સાગર તટનું સૌંદર્ય માણતો મિત્રાનંદ અવંતી તરફ આગળ વધ્યો. થોડા દિવસોના પ્રયાણ બાદ માલવ દેશની હદ શરૂ થઈ. મિત્રાનંદે નામાંતર અને વેશાંતર કરી લીધું, જેથી પોતાને કોઈ ઉજ્જૈનીના વાસી અને સાગર શ્રેષ્ઠીના પુત્ર તરીકે ઓળખી ન જાય. એ અંધારી રાતે પાટલીપુત્રના પંથે અશ્વ દોડાવી મૂક્યા પછી ઉજ્જૈનીમાં શું શું થયું એ જાણવાની ઉત્કંઠા જાગે. એ સહજ હોવા છતાં એ ઉત્કંઠાને વશ થયા વિના મિત્રાનંદે અવંતી તરફનો પ્રવાસ લંબાવ્યો. આમ છતાં ઉડતા સમાચાર દ્વારા એ એટલું જાણી શક્યો
કે પોતાની વિદાય બાદ ઉજ્જૈનીમાં અને ખાસ તો માતા પિતાના ઘરે લોહીના જે આંધણ મુકાયા હતા એમાં દિવસે દિવસે તપારો વધતો જ જતો અને પોતાની શોધખોળ ચાલુ જ હતી. થોડા વધુ દિવસોના પ્રવાસ પછી મિત્રાનંદ એક દાડો અવંતીપુરીના પાદરે આવી ઊભો. આ પૂર્વે તો એ સુંદરીના નામકામ મેળવવાના જ મનોરથ હતા, પણ હવે તો સાક્ષાત સુંદરીને મેળવીને પાટલીપુત્ર લઈ જવાનો મિત્રાનંદનો નિશ્ચય હતો. આ ખૂબ જ કઠિન કાર્ય હતું, છતાં સાહસેન સિદ્ધિમાં માનનારા મિત્રાનંદે સાહસભરી યોજનાઓ ઘડવા માંડી. સૌ પ્રથમ તો અવંતીના પાદરે આવેલ એક દેવી મંદિરના આંગણામાં રહેલી ધર્મશાળામાં રહેવાનું તેણે નક્કી કર્યું. એ દિવસોમાં મારી મરકીનો ઉપદ્રવ જોરદાર હતો, એથી સ્વાસ્થ્ય ચિંતા કર્યા વિના ચાલે એમ પણ ન હતું. છતાં મિત્રાનંદ તો મિત્રોપકાર કરવા નીકળ્યો, માટે કાર્યસિદ્ધિ થતી હોય તો શરીર સામે જોવાની એને દરકાર જ નહોતી. દેવી મંદિરમાં આવેલ ધર્મશાળાના આંગણામાં મિત્રાનંદે પ્રવેશ કર્યો ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને નગરના દ્વાર બંધ થવાની પણ પળ નજીક હતી. મિત્રાનંદ હજી ઠરીને બેસવાની તૈયારી કરતો ત્યાં જ એક ઘોષણા એના કાને અથડાઈ. શેઠ ધનદાસનો ધનપ્રિય નામનો પુત્ર અકાલે મૃત્યુ પામ્યો છે. આખી રાત સુધી એના સબના સંરક્ષણની જવાબદારી જે કોઈ સ્વીકારશે અને બરાબર અદા કરશે એને શેઠ ધનદાસ 1000 સુવર્ણ મુદ્રાઓ પારિતોષિક રૂપે આપશે. આ ઘોષણા સાંભળી મિત્રાનંદને તો નવાઈ લાગી. એણે ધર્મશાળાના દ્વારપાળને પૂછ્યું, આ શું? મૃતકના રક્ષકને આટલું બધું જંગી પારિતોષિક? આનું કોઈ કારણ? અવંતીમાં થોડા દિવસોથી મારકી મરકીનો ઉપદ્રવ ચાલે છે. એથી કોઈ મરી જાય તો એના મૃતકને રાત્રે ઘરે રાખવાથી ભૂત પ્રેત અને પિશાચ વેતાળ આદિના ઉપદ્રવની શંકા રહે છે. ધનપ્રિય સાંજે મર્યો અને સૂર્યાસ્ત સુધીમાં તો નગરના દ્વાર બંધ થઈ જાય, એથી રાત્રે એના દેહનો અગ્નિધ્યા ના થઈ શકે. એથી એ સાહસિકને ભોળવવા આવું જંગી પારિતોષિક તો રાખવું જ પડે ને. આ વિગત સાંભળતા જ મિત્રાનંદની મર્દાનગી અને કુતૂહલ વૃત્તિ જાગી ઉઠી. વળી એને વધુ સુવર્ણ મુદ્રાઓની પણ આવશ્યકતા હતી, કેમ કે રત્નમંજરીને મેળવવાની યોજના સહેલી નહોતી. એમાં સુવર્ણ મુદ્રાઓ વેર્યા વિના ચાલે એમ પણ ન હતું. એથી મિત્રાનંદે મૃતકની રક્ષા માટેની ઘોષણા સ્વીકારી અને એ તરત જ શેઠ ધનદાસના ઘરે જઈ પહોંચ્યો. શેઠે એને 500 સુવર્ણ મુદ્રાઓ આપતા કહ્યું, તું કર્તવ્યના પાલનમાં ઉત્તીર્ણ થઈશ પછી બાકીની 500 સોના મહોરો સવારે આપીશ. માટે જા, મૃતકનું બરાબર રક્ષણ કરજે. કોઈ ભૂત પ્રેત આવે તો ડરી જઈને આ સબને ભૂત પ્રેતને આપી ન દેતો. મિત્રાનંદને પોતાની શમશેર પર પૂરો વિશ્વાસ હતો. સાહસિકતા અને શમશેરના બળે ગમે તેવા ભૂત પ્રેતોને ભગાડી મૂકવાના અડગ નિર્ધાર સાથે એણે મૃતક રક્ષાનું કાર્ય સંભાળ્યું. એની નિડરતા અને નિર્ભયતા વિજયી નીવડી. સવારે ધનપ્રિયનું મૃતક એના પિતા ધનદાસને સોંપીને મિત્રાનંદે બાકીની 500 સોના મહોરોની માંગણી કરી. ધનદાસ નામથી જ નહીં, કામથી પણ ખરેખરો ધનનો દાસ હતો. એણે સોના મહોરો આપવાની ચોખ્ખી ના તો ન પાડી, પણ આજકાલ કરતાં કરતાં 3-4 દિવસ કાઢી નાખ્યા. અંતે એક દિવસ છેલ્લી માંગણી કરતા મિત્રાનંદે કહ્યું, શેઠ ધનદાસ, તમે તો ગરજ સરી એટલે વેદવરી જેવું કામ કર્યું. 500 સોના મોહરની આ છેલ્લી જ માંગણી કરવા તમારી પાસે આવ્યો છું. આજે જો તમે સુવર્ણ મુદ્રાઓ નહીં આપો તો પછી રાજ દરબારમાં હું તમારી પાસે આ વસૂલાત કરીશ, એટલું નોંધી રાખજો. આમ મારા જેવા પરદેશીને આ રીતે આંટા ફેરા મરાવતા તમને શરમાવવું જોઈએ. આ માંગણી પણ શેઠ ધનદાસે સાંભળી ન સાંભળી કરી. એથી વધુ છંછેડાયેલો મિત્રાનંદ, જેના કારણે રત્નમંજરીની પ્રાપ્તિ સહેલી બને અને ધનદાસ પાસેથી લેવાની 500 સોના મહોરો રાજસભામાં મળી જાય એવી કોઈ બાજી ગોઠવવાનું મનોમન વિચારી રહ્યો. થોડી ઘણી વિચારણાને અંતે એને એમ લાગ્યું કે આ માટે તો રાજમહેલમાં પ્રવેશ મેળવવો જ પડે. આ પ્રવેશ મેળવવાનો ઉપાય ગોતવા કોઈ વેશ્યાનું આતિથ્ય સ્વીકારવું એણે નક્કી કર્યું. અવંતીપુરીમાં વસંત તિલકા નામની વેશ્યા ખૂબ જ પ્રખ્યાત હતી.
એની પ્રખ્યાતિ અને કળાની વાતો સાંભળ્યા બાદ મિત્રાનંદને થયું કે ચોક્કસ આ વેશ્યાનો પ્રવેશ રાજમહેલમાં હોવો જ જોઈએ. એથી એણે વસંત તિલકાના અતિથિ બનવાનું નક્કી કર્યું. આ માટે સુંદર વેશ સજીને મિત્રાનંદ એ જ સાંજે વસંત તિલકાના આવાસે પહોંચ્યો. વસંત તિલકાની માતાના હાથમાં 400 સોના મોહરો મૂકીને એણે પ્રવેશ યાચ્યો. રૂપે રંગે તો એ પૂરો હતો જ, વધારામાં પૈસાની પણ એણે રેલમછેલ વહાવી હતી. એથી વસંત તિલકાના આવાસમાં એને તરત જ પ્રવેશ મળી ગયો. વસંત તિલકાને એની માતાએ સૂચના આપી, આ મિત્રાનંદને બરાબર વશમાં રાખવા જેવો છે, કેમ કે પૈસાનો આની પાસે ઢગલો છે અને આપણે તો સંપત્તિના જ સગાઈ છીએ. વધારામાં મિત્રાનંદ રૂપનો અંબાર પણ છે. આ સૂચના મળતા જ વસંત તિલકા સાવધ બની ગઈ. એને થયું, એવું કામણ કરું કે આ મિત્રાનંદ મારી પકડમાંથી છટકી જ ન શકે. પાંજરામાં પડેલો પોપટ જેમ પાંજરાનું બારણું ખુલ્લું હોય તોય ઉડવાનું નામ ન લે, અને કદાચ ઉડે તોય પાછો આવીને એ જ પાંજરામાં ભરાઈ જાય. આ જ રીતે મિત્રાનંદને પ્રેમી પંખીડું બનાવીને જંપું તો જ હું વસંત તિલકા ખરી. વસંત તિલકાના આવાસમાં તો મિત્રાનંદને પોતાનું કાર્ય પૂર્ણ કરવા જ પ્રવેશ કરવો પડ્યો હતો. બીજો કોઈ ઉપાય જ ન જણાતા કાર્યસિદ્ધિ માટે એણે વેશ્યાનો આશરો લીધો. બાકી એને એ વાતનો પૂરો ખ્યાલ હતો કે વેશ્યા એક એવી અગ્નિ જ્વાળા છે કે રૂપરંગના ઈંધણથી જે ભડભડ બળતી જ રહે, અને કામી લોકો જેમાં પોતાનું ધન અને યૌવન હોમી દઈને દિનહીન અને દરિદ્ર બની જતા હોય. એથી પૂરી સાવધાની સાથે જ મિત્રાનંદ વસંત તિલકાના આવાસમાં પ્રવેશ્યો. રાતનો પ્રારંભ થતાં જ વસંત તિલકા મિત્રાનંદ પાસે સાજ શણગાર સજીને આવી અને એણે રંગરાગ માટે આમંત્રણ આપ્યું. રાતનો સમય હતો, એકાંતવાસ હતો અને વેશ્યાનો મહેલ હતો. ભલભલાનું ચિત્ત ચલાયમાન થઈ જાય એવી એ પળ હોવા છતાં પોતાની પવિત્રતાને અણિશુદ્ધ જાળવવાના આશયથી જ મિત્રાનંદે કહ્યું, હમણાં તો મારો ધ્યાનનો સમય છે, માટે વિક્ષેપ ન કરવા વિનંતી. આટલું કહીને મિત્રાનંદ જાણે યોગીની જેમ ધ્યાનમગ્ન બની ગયો. 2-3 ઘડી બાદ પ્રેમ પ્રાર્થના માટે વસંત તિલકા પુનઃ ત્યાં આવી, પણ મિત્રાનંદ તો મૌન જ હતો. થોડા સમય બાદ વળી વેશ્યાએ પ્રાર્થના કરી, પણ મિત્રાનંદનું મૌન ખંડિત ન થયું. થોડી ઘડીઓ બાદ આ જ રીતનું પુનરાવર્તન થતાં વસંત તિલકા થાકી ગઈ. રાત પૂરી થતાં સવારે એણે પોતાની માતા આગળ રાતની બધી જ વાત કહી સંભળાવી. માતાએ એને કહ્યું, વસંતા, હારતી નહીં, ધીરજ રાખીને કામ લેજે. આ પંખીડું આ બાદ સપડાવવા જેવું છે. બીજી રાતે તો વસંત તિલકાએ ગઈ રાત કરતાં વધુ પ્રેમપાશ ફેંક્યા, પણ મિત્રાનંદ યોગી બનીને બેસી ગયો. વસંત તિલકાએ ભોગના પાશ ફેંકવાના ચાલુ રાખ્યા, પણ મિત્રાનંદનો યોગ અતૂટ રહ્યો. આમ ને આમ 2-3 રાત વહી જતા અંતે વસંત તિલકા થાકી. એથી એની માતા પણ ગુસ્સે ભરાઈ અને પુત્રી પરનો ગુસ્સો મિત્રાનંદ પર ઠાલવતા એણે કહ્યું, મિત્રાનંદ, તું તો પુરુષ છે કે પથ્થર? રાજાને માટે પણ દુર્લભ એવી મારી પુત્રીની સામે તને યોગી બનવાનું સૂચે છે? યોગના ધતિંગ કરવાના સ્થાન ઘણા છે. આ તો વેશ્યા નિવાસ છે. અહીં તો યોગી આવે તોય ભોગી બની જાય. એક તું જ એવો ભોળો ભોગી આવ્યો કે જે અહીં આવીને યોગી બની ગયો હોય. આ રીતે મારી પુત્રીને હેરાન પરેશાન જ કરવી હોય તારે આજથી અહીં આવવાની જરાય જરૂર નથી. આ સાંભળીને મિત્રાનંદને થયું કે બાજી ઊંધી ન વળવી જોઈએ. સામેથી ગુસ્સો ઠલવાતો હોત છતાં શાંતિ જાળવતા એણે કહ્યું, યોગી બનવા અહીં કોઈ આવે ખરું? હું પણ ભોગ માટે જ અહીં આવ્યો છું, પણ પળ હજી પાકી નથી. સમય આવતા જ હું વસંત તિલકાને જરૂર રાજી કરી દઈશ, પણ મને એક વાતનો જવાબ આપશો? મિત્રાનંદની વાત સાંભળતા જ વસંત તિલકાની માતાનો ગુસ્સો શમી ગયો અને એણે કહ્યું, ખુશીથી પૂછો. હું જો જાણતી હોઈશ તો તરત જ જવાબ આપીશ, પણ મને ખ્યાલ નહીં હોય તો પૂછપરછ કરીને પણ જવાબ મેળવી આપવા હું બંધાવું છું.
આપના જેવાની આવી સેવા કરવાનો લાભ કંઈ અમને વારંવાર મળતો નથી. બળબળતા અગ્નિને પળ પછી જ પાણીમાં પલટાઈ ગયેલો જોઈને મિત્રાનંદને કંઈ બહુ આશ્ચર્ય ન થયું, કેમ કે વેશ્યાની તાસીર એ જાણતો હતો. એણે ધીરે રહીને પ્રશ્ન કર્યો. આખી અવંતીપુરીમાં વસંત તિલકાની જે નામના કામના છે એથી મને એમ લાગે છે કે અહીંની સર્વશ્રેષ્ઠ રૂપસ્વામીની આ જ હોવી જોઈએ. હવે મારે એટલું જ જાણવું છે કે વસંત તિલકાનું ગમનાગમન રાજમહેલમાં ચાલુ છે ખરું, અથવા રાજમહેલમાંથી અહીં કોઈનું ગમનાગમન થયા કરે છે ખરું? આટલો બધો સહેલો સવાલ છે? રાજાની ચામરધારીણી સેવિકા મારી આ પુત્રી જ છે. એથી વસંત તિલકાને રાજમંદિરમાં રોજ જવા આવવાનું તો થાય જ ને. મિત્રાનંદ મનોમન ખુશ થઈ ગયો અને એણે પુનઃ પૂછ્યું. શું રાજકુમારી રત્નમંજરીને વસંત તિલકા ઓળખે છે ખરી? રત્નમંજરી તો વસંત તિલકાની સખી છે. બોલો, હવે શી આજ્ઞા છે? મિત્રાનંદ મનોમન પ્રસન્ન બની ઉઠ્યો. પોતાની યોજના પાર પડવાની તૈયારી હોય એવી આનંદાનુભૂતિ માણતા એણે તરત જ કહ્યું. રત્નમંજરીને આટલો સંદેશો પહોંચાડવાનો છે કે તમે જેની પર પ્રેમ સંદેશ પાઠવ્યો હતો, ગુણો સાંભળીને તમે જેના રાગી બન્યા હતા, એ અમરદત્તનો અંગત મિત્ર અહીં અવંતીમાં આવ્યો છે. આ સંદેશ રત્નમંજરીને પહોંચાડવાની જવાબદારી વસંત તિલકાએ સ્વીકારી અને મિત્રાનંદ જુદી જ કોઈ સ્વપ્ન સૃષ્ટિમાં પહોંચી ગયો.